હવે વાત કરીએ સ્વચ્છતા સર્વેને લઈને શું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મિશન નંબર 1। શું આગામી દિવસોમાં અમદાવાદ બનશે દેશનું સૌથી સ્વચ્છ શહેર? ઇન્દોરને સ્વચ્છતાનો મોરચો પછાડી દેશે અમદાવાદ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી એએમસીએ અમદાવાદને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા પૂરી તાકાત લગાવી દીધી છે। જ્યાં પહેલા રસ્તાઓ પર કચરો દેખાતો હતો ત્યાં હવે સરસ ચિત્ર જોવા મળે છે। ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે તો અમદાવાદ અવ્વલ જ આવશે। એએમસીનું મિશન નંબર 1। બદલાઈ રહી છે અમદાવાદની તસવીર। ગંદકી નહીં, હવે છે સુંદર ચિત્ર। કચરાના ઢગલા થયા ગાયબ। હવે બાળકો રમી રહ્યા છે રમત। લાગે છે કે અમદાવાદ કોર્પોરેશને સ્વચ્છતાના મિશનને પોતાની નાકનો સવાલ બનાવી લીધો છે। એએમસીના સત્તાધીશો હવે અમદાવાદને સમગ્ર દેશમાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા પૂરી તાકાત લગાવી દીધી છે। ગત વર્ષે સ્વચ્છતા મુદ્દે સમગ્ર દેશમાં અમદાવાદ 10મા ક્રમે હતું। જો કે આ વર્ષે અમદાવાદ નંબર 1 બને તેને લઈને એએમસીએ તમામ તૈયારી કરી લીધી છે। અમદાવાદમાં એવી અનેક જગ્યાઓ પર છે કે જે જાહેર જગ્યાઓ પર લોકો કચરો નાખવા માટે ટેવાયેલા છે। આ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી અને તે જગ્યા પર સુંદર મજાના અલગ અલગ પ્રકારના વોલ પેઇન્ટિંગ અને ફ્લોર પેઇન્ટિંગ કરવામાં આવ્યા। ફ્લોર પેઇન્ટિંગમાં બાળકો સરળતાથી રમી શકે તે પ્રકારની અલગ અલગ નિત નવી રમતો કે જે વિસરાયેલી રમતો છે તે રમી શકે તે પ્રકારનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું। આ ઉપરાંત બાળકો તેમજ મોટા કોઈપણ વ્યક્તિઓ ગંદકી ન કરે તે પ્રકારનું સુંદર પેઇન્ટિંગ વોલ પર કરવામાં આવ્યું જેથી કરીને કોઈપણ વ્યક્તિને આવી જગ્યા પર કચરો કરવાની, થૂકવાની કે કચરો નાખવાની ઈચ્છા પણ ન થાય। સૌથી પહેલા જુઓ આ તસવીરો। જ્યાં પહેલા ગંદકીના ઢગલાઓ હતા ત્યાં હવે બાળકો રમી રહ્યા છે। જ્યાં પહેલા લોકો કચરો ફેંકતા હતા ત્યાં હવે આંખને ગમી જાય તેવા ચિત્રો જોવા મળી રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનની આ કામગીરીને લોકો પણ આવકારી રહ્યા છે। કે ગંદકી થતી હતી ત્યાં સાફ સફાઈ થઈ, પેઇન્ટિંગ કર્યું એએમસીના સાથ સહકારથી અને સરસ જે જગ્યા થઈ ત્યાંથી બાળકો રમે છે, આવવા જવાનું ગમે છે અને એક સરસ સુંદર વ્યવસ્થા થઈ। એ માટે ખરેખર કોર્પોરેશનનો આભાર માનીએ। સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ આવે એ માટે જ્યાં કચરો નાખતા હતા એક ત્યાં પેઇન્ટિંગ કરી અને એક સુંદર વ્યવસ્થા કરી છે જેનાથી લોકોને એક માનસિકતા બદલાશે અને સ્વચ્છતા પ્રત્યે એ લોકોનો અભિગમ સ્વચ્છતા પ્રત્યે એમનો અભિગમ બદલાશે। અવારનવાર સફાઈ કર્યા બાદ શહેરમાં અનેક એવી જગ્યાઓ છે કે જે જગ્યા પર લોકો કચરો નાખવા ટેવાયેલા હતા જેના કારણે સફાઈ બાદ પણ કચરો યથાવત રહેતો હતો। કોર્પોરેશનના સોલિડ વેસ્ટના અધિકારીઓએ તેનો માર્ગ શોધી કાઢ્યો અને આ જગ્યા પર દિવાલો પર અને ફ્લોરિંગ પર અવનવા પેઇન્ટિંગ્સ બનાવી નાખ્યા। બાળકો રમી શકે તેવા પેઇન્ટિંગ હોવાને કારણે હવે કોઈ પણ વ્યક્તિ આ જગ્યા પર કચરો નાખતા નથી અને કોર્પોરેશનની કામગીરીને બિરદાવી રહ્યા છે। कुछ ही समय पहले अगर आप आते ना तो यहाँ पर देखते कि यहाँ से हम नाक बंद करके निकलते थे। निकलने के इस तरफ से तो हम उस तरफ से चले जाते थे, रोड के इस तरफ नहीं आते थे, निकलते थे। बहुत ही बेकार स्थिति थी। बहुत ही कूड़ा कचड़ा पूरे एरिया के लोग यहीं पर फेंकने के लिए आते थे और गीले कचड़े भी जहाँ तहाँ थूक के चले जाते थे, बैग फेंक के चले जाते थे जिसके वजह से हमारा एरिया में बहुत सारी गंदगी भी हो रही थी, मच्छर का पैदाइश हो रहा था और लोग बीमार भी रहते थे काफ़ी टाइम। अभी तो हमारे एरिया में काफ़ी सुधार हो गया है। સ્વચ્છતા સર્વેક્ષણ 2025 ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ ક્રમાંક હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી શહેરને સ્વચ્છ બનાવી રહ્યા છે। 72 સ્થળોની પસંદગી કરવામાં આવી જ્યાં લોકો કચરો ફેંકતા હતા। આ તમામ સ્થળો પર હવે કચરો નહીં આપને સુંદર ચિત્ર જ જોવા મળશે। 72 પોઈન્ટ એવા હતા, 72 પોઈન્ટો કે જ્યાં આગળ આપણે જે ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ આપણે કહી શકીએ
કે જ્યાં આગળ જે પબ્લિક જે કચરો નાખે અને અમારે કોર્પોરેશન દ્વારા સાફ કરવો પડે એવા પોઈન્ટો આઈડેન્ટિફાઈડ કરેલા હતા. હવે આનું પરમેનન્ટ નિકાલ લાવવા માટે અમે આ જગ્યા ઉપર અમે જે વોલ પેઇન્ટિંગ કર્યું હતું, બાંકડા મૂકવામાં આવે છે, પ્લેગ્રાઉન્ડ જેવું બનાવવામાં આવ્યું છે, બાળકો માટે રમતનું જે વસ્તુ પણ જે મૂકવામાં આવી છે, જેના કારણે શું છે કે જે પબ્લિકમાં જે લોકોમાં એક જાગૃતતા પણ રહે, આ જીવીપી પોઈન્ટ પણ આપણે જે નાબૂદ કરી શકીએ અને અમારા આ પ્રશ્નોનો નિકાલ થાય. વધુમાં અમારે જે ફ્લોર પેઇન્ટિંગની જે વાત કરવામાં આવે તો લગભગ 72 એવી જગ્યાઓ છે કે જ્યાં ફ્લોર પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે, જેના કારણે અમે આ કામગીરીમાં ખૂબ જ સંપૂર્ણ રીતે સફળ નીવડ્યા છે. શહેરીજનો પણ પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે ગંભીર નહીં થાય તો શહેર સ્વચ્છ કેવી રીતે રહેશે, જેથી તમામ અમદાવાદીઓની પણ અમદાવાદને સ્વચ્છ રાખવાની જવાબદારી છે. અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે, પરંતુ જરૂરિયાત છે તમામ જનતાની ભાગીદારીની. કારણ કે નવતર પ્રયોગ દ્વારા અનેક જગ્યાઓ પર વારંવાર થતા કચરાને દૂર કરવાનું બીડું કોર્પોરેશને તો ઉપાડ્યું છે, પરંતુ જનતાની ભાગીદારી સિવાય અને જનતાની જાગૃતિ સિવાય શહેર સ્વચ્છ બની ન શકે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.